ડીસામાં અંદર દીપક નામની ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચાલતી હતી અને ત્યાં અચાનક આગની ઘટના બની હતી. ઘટનાની અંદર 21 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ. ત્યાર પછી લાશોને પીએમ અર્થે લઈ જવામાં આવી અને પછી ત્યાંથી લાશોને પરિવારને જાણ કર્યા વિના બારોબાર એમપી મોકલી દેવામાં આવી હતી. જે અનુસંધાને આજ રોજ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ડીસા સિવિલ હોસ્પિટલના મૃતકોના પરિવારજનો સાથે રાખી ધરણા પર બેઠા છે. મૃતકના પરિવારનું કહેવું છે કે એમને જાણ કર્યા વિના બારોબાર લાશને એમપી મોકલી દેવામાં આવી છે. કોના કહેવાથી લાશો એમપી મોકલવામાં આવી છે? અત્યારે જિગ્નેશભાઈ મેવાણી અને મૃતકના પરિવારો ડીસા સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેઠા છે. બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. ને બહુ સ્પષ્ટ વાત છે. ગુજરાતમાં હરણીકાંડ, તક્ષશિલા કાંડ, મોરબી કાંડ, રાજકોટનો અગ્નિકાંડ અને હવે આ બીજો અગ્નિકાંડ એટલે ડીસાનો ગોડાઉન કાંડ. અને એમાં મધ્યપ્રદેશના બહુ જ સામાન્ય પરિવારમાંથી આવતા સાવ શ્રમજીવી ગરીબમાં ગરીબ માણસોએ કારણ વગર સરકારી તંત્રની બેદરકારીના કારણે, બલકે એમ કહીશ કે નેતાઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે, હપ્તાખોરીના કારણે પોતાના જીવન ગુમાવવા બન્યા. આ એક બહુ દર્દનાક છે. આપના માધ્યમથી હું પેલા પીડિતોને મારી સંવેદના વ્યક્ત કરું છું, શ્રદ્ધાંજલિ પાઠવું છું. પણ રાજ્યની સરકારનું જે સંવેદનશીલ વર્તન હોવું જોઈતું હતું એ અગાઉના એક પણ પ્રકરણમાં નથી, એમાં આમાં પણ નથી. પીડિતોએ વધારે વળતરની રકમ જોઈતી હોય તો હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટની આગળ જવાનું, બાકી અમે તો 4 લાખ નક્કી કર્યા છે એવું સરકારનું વલણ છે. મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ, તૈયાર જ રાખ્યા છે. આવું ના હોઈ શકે. આ ગુજરાતનું કલ્ચર ના હોઈ શકે. અને પીડિત પરિવારો માટે એક સંવેદના સાથે કેબિનેટના 1-2 મંત્રીઓ આવીને બેસવું, એમની સાથે ડાયલોગ કરવો. કોઈક વાર માનનીય ભૂપેન્દ્રભાઈ પીડિતને મળવા જાય, કોઈ દિવસ આવું બનતું નથી. એસઆઈટી તો એમાં કોઈ જેની ઇન્ટેગ્રિટીના કંઈ ઠેકાણા ના હોય, કોઈ નોન કરપ્ટ માણસ છે કે નહીં કંઈ ખબર ના હોય, એવા ગમે તે માણસને તમે એસઆઈટીમાં મૂકી દો. આખું આ ગેરકાયદેસર ફટાકડાનું ઉત્પાદન જે ગોડાઉનમાં ચાલતું હતું તો સરકારી તંત્રની નાકની દાંડી નીચે ચાલતું હતું, તો કન્સર્ન પીઆઈ, ડીવાયએસપી, મામલતદાર પ્રાંત કોઈની જવાબદારી ખરી કે નહીં? અને જો હા, તેની સામે શું કાર્યવાહી કરી, શું કાર્યવાહી કરવા માંગો છો? આનો કોઈ જવાબ સરકાર આપવા માંગતી નથી. આટલું ઓછું એમ આ પીડિત પરિવારોએ પોતાના સ્વજનનું મૃત્યુ બાદ મુખ પણ જોયું નથી અને છતાં એમની ડેડ બોલી મધ્યપ્રદેશ જવાના રવાના થઈ ગઈ. તો આટલું અંધેર ના હોય છે કે આપણા ગુજરાતમાં. અને ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે તમે ગુજરાતના જે પણ ખૂણે છે, જે પણ પક્ષની સરકાર છે, અત્યાચાર અન્યાયની સામે લડવું પડે. આપણે મૂંગા રહીએ તો ના ચાલે. તો અગ્નિકાંડ થવાનો જ, તક્ષશિલા કાંડ થવાનો જ. આપણે નથી ઈચ્છતા થાય, પણ થયા પછી નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય છે. ખાલી વિપક્ષની જવાબદારી નથી, ખાલી મીડિયાની જવાબદારી નથી, ગુજરાતના નાગરિકોની પણ જવાબદારી છે કે આવા મુદ્દે લડે, લખે, બોલે, મુદ્દો ઉપાડે, સરકારને ભીંસમાં લે, સરકારની ઉઘરાણી કરે, સરકારને સવાલ પૂછે. આ બધાએ સાથે મળીને લડવું પડશે. આ માણસ છેલ્લા 24 કલાકથી વધારે સમય થઈ ગયો, એને પોતાની દીકરી એને અહીંયા ગુમાવી. કોણ લાશ લઈને ગયું એને ખબર જ નથી માણસને. એ કહે છે મારા કોઈ સગાવાલા આવ્યા નથી, મેં બોડી જોઈ નથી, મેં ક્યાંય અંગૂઠો કર્યો નથી, સહી કરી નથી, બોડીને આઈડેન્ટિફિકેશન કર્યું નથી. તો મધ્યપ્રદેશની સરકાર આવીને બોડી લઈને જતી રહે. હું સ્વજન ગુમાવું, તમે બોડી લઈને જતા રહો, આવું કઈ રીતે ચાલે? એટલે રાજ્ય સરકારમાં બિલકુલ કોઈ લાગણી અને કરુણા મરી પરવારી છે. અને નવી વસ્તુ નથી, આપણે બધા જોઈ જ રહ્યા છીએ. એટલે અમારી માગણી છે કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટીની તપાસ કરે, પીડિતોની મશ્કરી કરતા એવું 4 લાખનું વળતર નહીં અને 50 લાખ 1 કરોડ રૂપિયા જેવું વળતર આપો. બાજુની સરકારને પણ થવું જોઈએ કે અમારા મજૂરો જે મધ્યપ્રદેશના મજૂરો જે અમે ગુજરાતમાં ગુમાયા, પણ ગુજરાતની સરકારનું વર્તન અને વલણ સારું છે એવું મધ્યપ્રદેશના લોકોને સરકારને પણ થવું જોઈએ. આ તો પ્રધાનમંત્રીએ 2 લાખની જાહેરાત કરી, મુખ્યમંત્રી 2 લાખની કરી. એક માણસ જવાન દીકરો કોઈનો ગુમાવે તેની કિંમત કરોડો આપો તો પણ ન ચૂકવી શકાય, પણ મશ્કરી જેવું તો વળતર ના જોઈ શકે. અને 5-6 લાખ આપીને વાત. એટલે મધ્યપ્રદેશની સરકાર, પોલીસ પ્રશાસન અને ગુજરાતની સરકારને પોલીસ પ્રશાસન એમ બધાનું વર્તન કેવું છે? આ મેટર ફટાફટ પતી કઈ રીતે જાય? આ મીડિયાવાળા અહીંથી કઈ રીતે નીકળી જાય? આ ધરણા પર બેઠેલા માણસો કઈ રીતે જતા રહે? આ બધા ભોગ બનનારા ફટાફટ મધ્યપ્રદેશ પહોંચી જાય એટલે અમને જ્યાં જે કરવું એ કરે. અહીંથી અમારી ટેન્શન જાય એની રાહ જોઈને આ સરકારી તંત્ર બેઠું છે. ન્યાય આપવો, ફરી ગુજરાતમાં આવું ન બને. જે આમાં ઇન્વોલ્વ છે એને બરાબર મેસેજ આપવો, કડક કાર્યવાહી કરવી, એવું કંઈ નથી. પીડિત પરિવારો જ્યાં સુધી બેસે ત્યાં સુધી અમે બેસવાના છીએ, પણ પીડિત પરિવારોને અમારે બેસવું પડે સરકાર માટે શરમજનક છે. અને 4 કલાકથી બેઠા છે તો સરકારે નિર્ણય લઈ લેવાનો હોય. શું માગણી છે? વળતર વધારે આપો. તો 3,70,000 કરોડનું બજેટ હમણાં પસાર કર્યું. આ સરકાર જોડે પીડિતોને આપવા માટે વળતર નથી અને વળતર આપવાની કેપેસિટી ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. સરકાર આખી કેબિનેટ ઘેર ભેગા થઈ જવું જોઈએ. તમે એટલા નિર્માલ્ય થઈ ગયા છો.
કે પીડિતોનો ભોગ બનનાર વળતર ના આપો, સિસ્ટમ સરખી ચલાવી શકતા નથી. ઇલીગલ કશું ગુજરાતમાં નહીં થાય, કાંઈ એવું સુનિશ્ચિત કરો તો તમારે કોઈને વળતર આપવાનો વારો ના આવે. તમારી સરકારના ઠેકાણા નથી. આટલા ટાઈમ સુધી ફટાકડાનું ગેરકાયદેસર ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી પોલીસ પ્રશાસન શું કરતા હતા? અને રેકોર્ડ ઉપર છે કે લાયસન્સ નથી રિન્યૂ કર્યું તો કોની જવાબદારી બનતી હતી એને સીલ મારવાની? એને કેમ સીલ નહીં માર્યું? બેદરકારીમાં સીલ નહીં માર્યું કે હપ્તાખોરીના કારણે સીલ નહીં માર્યું? એટલે તમે ઊંઘતા રહો અથવા તમારી સાંઠગાંઠ હોય કે અથવા તમારી હપ્તાખોરી હોય અને ગુજરાતના નાગરિકોએ આપણે જીવ ખોયા કરવાનો એમ.